પ્રજાપતિ રોહિત કુમાર રઘુનાથભાઈ। હોદ્દો શું છે? હું આ શાળાના આચાર્ય છું। આજે 3.25 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત શાળાનું લોકાર્પણ થયું છે, શું કહેશો? તારાપુરના વતની અને પીપળી જેમનું મોસાળ છે એવા ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ સાહેબ દ્વારા પીપળી ગામની અંદર આ અદ્યતન શાળા બનાવવામાં આવી છે। ત્યારે હું એટલું કહીશ કે આ કોઈ મકાન નથી, આ ગામના બાળકોના ભવિષ્યના નિર્માણનો આ મોટો પાયો છે। આ શાળા થકી આ ગામની અંદર અનેક બાળકો આ સંસ્થામાં ભણવાના છે અને એ ભણતર થકી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના છે। ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ સાહેબ દ્વારા થયેલું આ નિસ્વાર્થ અને ઉત્તમ કાર્યને હું એક શાળાના આચાર્ય તરીકે બિરદાવું છું। સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવી કેવી સુવિધાઓ છે? આ શાળાની અંદર અદ્યતન ઓરડાઓ છે। દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, સ્પીકર્સ છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે। તો હાલના આધુનિક સમયમાં શિક્ષણમાં જે જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતો આ શાળાની અંદર પૂર્ણ કરેલ છે। એવી પૂર્ણ સગવડોવાળી આ ઉત્તમ શાળા આજે આ ગામને મળી છે, એટલે અમે પણ અમને પોતાને અહોભાગ્ય સદભાગી માનીએ છીએ। અત્યારે આ સ્કૂલની અંદર 252 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હવે જ્યારે આટલી સુવિધાઓવાળી શાળા બની છે ત્યારે અમને પણ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા બાળકો વાલીઓને પણ આ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટેની ઈચ્છા પ્રગટ થશે જ એવું ચોક્કસ અમે માનીએ છીએ। આજ રોજ પીપળી ગામે પૂજ્ય શારદાબા, પૂજ્ય તારાબા ના પરિવારજનો દ્વારા, જેમાં પ્રતાપભાઈ અને પ્રવીણભાઈ આ બંને પૂજ્ય શારદાબાના બંને દીકરાઓએ ₹3.25 કરોડ જેટલી માતબર રકમ દાન આપીને આ સુંદર શાળાનું મકાન તૈયાર કરીને ગામને સમર્પિત કર્યું છે। ખરેખર દાતાઓની સખાવત, ગામનો પ્રેમ આ બંને ખૂબ આજે જોવા મળ્યો છે અને દાતાઓનો ભાવ પણ ખૂબ સારો કે આવનારા સમયની અંદર બાળક શિક્ષિત બને, સંસ્કારી બને અને દુનિયા સાથે સ્પર્ધા કરે, એ ધ્યેય સાથે એમણે આ સુંદર ખૂબ જ સગવડતાવાળું મકાન બનાવ્યું છે। આની અંદર શાળાની અંદર તમે અંદર જોશો તો ઓરડા પણ પૂરતા માપના, અંદર બધી જ ટેકનોલોજી સાથેનું આ મકાન છે। ખૂબ સરસ આ કાર્ય જ્યારે દાતાઓએ કર્યું છે ત્યારે એમનો આભાર દર્શન થાય, એમનું સન્માન થાય અને પૂજ્ય શારદાબા આજે હયાત છે તો એમનું પણ સન્માન કરવાનો અવસર મળ્યો છે અને બાએ આજે પણ એમના બંને દીકરાઓને ફરી પણ પ્રેરણા આપી છે કે જે આવું શિક્ષણનું સારું કાર્ય થાય તો તમે બધાએ દાન આપજો। તો ખૂબ મોટો વિચાર આ સમાજ જીવનની પ્રેરણા માટેનો છે અને પોતે પોતાની કમાયેલી મૂડી એ જ્યારે સમાજમાં સારા કાર્ય માટે સમર્પિત કરતા હોય ત્યારે એવા દાતાઓનું સન્માન કરવું પણ યથાયોગ્ય છે અને ગામે ખરેખર આ કરી બતાવ્યું છે અને ખૂબ ગામમાં આજે ખૂબ એકતાની ભાવ પણ જોવા મળ્યો છે અને એક આજનો દિવસ એ હું માનું છું ત્યાં સુધી પીપળી ગામ માટે ઐતિહાસિક દિવસ ગણાશે, નવી દિશાવાળો દિવસ ગણાશે, વિકાસનો દિવસ ગણાશે અને એક સમાજને એક નવી પ્રેરણાનો દિવસ ગણી શકાય તો હું ચોક્કસ જોઈ રહ્યો છું। આભાર। આ સ્કૂલ મેં બાંધી છે મારા માસીના નામની શારદાબેન બાબુભાઈ પટેલ। એ આ સ્કૂલની અંદર એમને સ્ટડી કરી હતી ને એમની યાદગીરીમાં આ સ્કૂલ મેં 2,75,75 લાખમાં તૈયાર થઈ છે ને સ્કૂલ એ પ્રમાણે બાંધી છે કે બધી જ વ્યવસ્થા એની અંદર કેમેરા સિસ્ટમ, સ્માર્ટ ક્લાસ પ્રમાણે ધ્યાન રાખી ને આ સ્કૂલ રેડી કરી છે। એટલે આપણા પીપળીના છોકરાઓ સારી રીતે ભણી ને આગળ આવે એવી આપણી પ્રાર્થના છે।